MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગાંધીનગરમાં એસઆઈઆર હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી બાદ અધધ ફોર્મ ભરાયા. આખરી મતદાન યાદીની પ્રસિદ્ધિ પહેલા ચૂંટણી પંચને આવા અઢળક ફોર્મ મળ્યા છે. 22 જાન્યુઆરી સુધીમાં 6.54 લાખ લોકોએ ફોર્મ 6x6A ભર્યા છે. જે તે વિસ્તારમાંથી નામ કમી કરવા માટેના 12,59,229 જેટલા ફોર્મ સામે આવ્યા છે. સુધારણા અને સ્થળાંતર માટે 5,04,835 જેટલા ફોર્મ મળ્યા છે. એટલે કે 30 જાન્યુઆરી સુધી નાગરિકો દાવાઓ અને વાંધો રજૂ કરી શકશે. અમદાવાદમાં સૌથી વધુ 2.40 લાખ ફોર્મ 7 ના મળ્યા છે. ફોર્મ નંબર 7ના આટલા 2.40 લાખ ફોર્મ મળ્યા છે. ખેડામાં 1.40 લાખ અને સુરતમાં 1.10 લાખ ફોર્મ 7 નંબરના ફોર્મના મળ્યા છે. આપને જણાવીએ કે આટલી મોટી માત્રામાં ફોર્મ મળવાને કારણે હવે તે ફોર્મને કેવી રીતે મેનેજ કરવામાં આવશે તે સૌથી મોટો પડકાર છે. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા. રોનક, અપેક્ષા કરતાં શું આ સંખ્યા વધારે છે અને જો આટલી સંખ્યામાં ફોર્મ મળ્યા હોય તો આખરે તેને મેનેજ કેવી રીતે કરાશે તેને લઈને આખરે શું માહિતી મળી રહી છે? સ્વાભાવિક રીતે ગુજરાત રાજ્યમાં જ્યારે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે અને અત્યારે ફોર્મ 6, ફોર્મ 6A, ફોર્મ 7, ફોર્મ 7-8ની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી જ્યારે વિરોધ કરી રહી છે તે તમામ બાબતોની વચ્ચે આજે ચૂંટણી પંચ દ્વારા એક યાદી છે તે જાહેર કરવામાં આવી છે. એક આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી સુધીમાં કુલ 6.54 લાખ લોકોએ ફોર્મ 6 અથવા ફોર્મ 6A ભર્યા છે. આ ઉપરાંત વિવિધ વિધાનસભા વિસ્તારમાંથી નામ કમી કરાવવા માટેના 12,60,000 જેટલા ફોર્મ છે તે ચૂંટણી પંચને મળ્યા છે, જે એક ચોંકાવનારો આંકડો છે. આ ઉપરાંત સુધારણા અને સ્થળાંતર માટે અત્યાર સુધી 5.4 લાખ ફોર્મ છે તે ચૂંટણી પંચને મળ્યા છે. આ ઉપરાંત જે વાંધો અને દાવો કરવા માટેનો સમયગાળો છે તે પણ 30 જાન્યુઆરી સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ તમામ બાબતો વચ્ચે ખૂબ ચોંકાવનારા આંકડા અત્યારે મળી રહ્યા છે. જિલ્લા વાઇઝ વાત કરવામાં આવે તો સૌથી વધુ ફોર્મ 7 એટલે કે નામ કમી કરવા માટેના અમદાવાદમાંથી 2.40 લાખ લોકોએ અરજી કરી છે. ઉપરાંત ખેડામાં 1.40 લાખ ફોર્મ મળ્યા છે. એટલે કે જ્યારે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે, તે સમયમાં હવે જ્યારે નવા ઉમેરવા અને કમી કરવા માટેના ફોર્મના આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. આગામી સમયમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેના પર પણ એક નજર રહેશે. નજર રાખતા રહેજો. હવે આટલી મોટી માત્રામાં મળેલા આ ફોર્મને કેવી રીતે તેનો નિકાલ કરવામાં આવે છે, કેટલો સમય લાગે છે તેને લઈને પણ આગામી સમયમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH